ચાલો એક કલ્પના કરીએ, એક એવી વ્યક્તિની જેની પાસે કોઈ સેના નથી, કોઈ હથિયાર નથી, છતાં એણે એક મહાન સમ્રાટનું દિલ જીતી લીધું. આ કેવી રીતે શક્ય બને? આજે આપણે ઇતિહાસના આવા જ એક મહાન સંત આચાર્ય હીરફુરીની અદ્ભુત ગાથાને જાણવાના છીએ. એમણે પોતાના જ્ઞાન અને ત્યાગના દમ પર આખા મુગલ સામ્રાજ્યને પ્રભાવિત કરી દીધું હતું. આ જ છે એ મહાન વિભૂતિ આચાર્ય હીરસુરી મહારાજ. લોકો એમને માત્ર એક સંત તરીકે નહોતા ઓળખતા, પણ એમને બિરુદ મળ્યું હતું જગતગુરુનું. મતલબ આખા જગતના ગુરુ. ખાલી આ એક શબ્દ પરથી જ અંદાજ લગાવી શકાય છે કે એમનું આધ્યાત્મિક કદ કેટલું વિશાળ હશે, એમનો પ્રભાવ કેવો જબરજસ્ત હશે. પણ સૌથી મોટો અને રસપ્રદ સવાલ તો એ જ છે કે આખરે થયું શું? કેવી રીતે એક સાધુ, જેમની પાસે ના કોઈ તલવાર, ના કોઈ સૈનિક, એમણે માત્ર પોતાના સિદ્ધાંતોના જોરે શક્તિશાળી બાદશાહ અકબરના મન અને એની નીતિઓ બધું જ બદલી નાખ્યું? ચલો આ અદ્ભુત કહાનીના પાને પાના ફેરવીએ અને આ રહસ્યને જાણીએ. તો આ આખી વાત સમજવા માટે આપણે એમના જીવનના કેટલાક મુખ્ય પડાવ જોઈશું. પહેલા એમનો પરિચય, પછી એમના ત્યાગ અને તપસ્યાનો માર્ગ, બાદશાહ અકબરનું આમંત્રણ, મોગલ દરબારમાં એમનો પ્રભાવ અને છેલ્લે એમની અંતિમ યાત્રા અને વારસો. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા એમનો પરિચય. કારણ કે કોઈના પ્રભાવને સમજવો હોય તો પહેલા એ વ્યક્તિને સમજવી પડે, ખરું ને? તો કોણ હતા આ આચાર્ય હીરસુરી? જુઓ, એ કોઈ સામાન્ય સંત નહોતા. જરા વિચારો, ભગવાન મહાવીર સ્વામીની જે આધ્યાત્મિક પરંપરા ચાલી આવે છે એમાં એ 58માં અનુગામી હતા. આ ખાલી એક નંબર નથી. આ વાત એમને સીધા જૈન ધર્મના મૂળ સાથે જોડી દે છે. એમના આધ્યાત્મિક વારસાની આ સૌથી મોટી સાબિતી છે. પણ સવાલ એ થાય કે આટલો બધો પ્રભાવ, આટલી બધી શક્તિ એમનામાં આવી ક્યાંથી? કોઈ ચમત્કાર હતો? ના, જરાય નહીં. જવાબ એનાથી પણ ક્યાંય વધારે ઊંડો અને શક્તિશાળી છે. આ જ છે આખી વાતનો સાર. એમની શક્તિ કોઈ જાદુટોણા કે ચમત્કારમાં નહોતી. એમની અસલી તાકાત હતી એમનું આત્મનિયંત્રણ, એમની કઠોર સાધના અને એમનો ત્યાગ. બસ આ જ 3 હથિયારોથી એમણે અકબર જેવા મહાન સમ્રાટને પણ પ્રભાવિત કરી દીધા હતા. અને એમની આ તાકાતનો પુરાવો જુઓ હોય તો આ આંકડા જુઓ. આ તો ખાલી ઝલક છે. આખા જીવનમાં 2000 આયંબિલ, 2000ની વી, જેમાં સ્વાદનો સંપૂર્ણ ત્યાગ હોય, અને ઉપરથી 3600થી પણ વધારે ઉપવાસ. આ ખાલી આંકડા નથી, આ એમની અકલ્પનીય ઈચ્છાશક્તિ અને શિસ્તનો જીવતો જાગતો પુરાવો છે. શું કોઈ સામાન્ય માણસ આ કરી શકે? અને કહેવાય છે ને કે સાચી સુગંધને કોઈ સીમાડા નથી નડતા. બસ એમના આ જ ત્યાગ અને તપની સુગંધ એવી ફેલાઈ કે એણે ઇતિહાસનો રસ્તો જ બદલી નાખ્યો. આ એક ક્ષણ હતી જ્યારે એક તપસ્વી સાધુ અને એક શક્તિશાળી સમ્રાટનો ભેટો થવાનો હતો. હવે બાદશાહ અકબર, એને જ્ઞાનની બહુ ભૂખ હતી. એ અલગ અલગ ધર્મો વિશે જાણવા હંમેશા ઉત્સુક રહેતો. એટલે જ્યારે એના કાને આચાર્યશ્રીની વાત પહોંચી તો એણે જરાય વાર ના લગાવી. તરત જ બહુ આદર સાથે એમને પોતાની રાજધાની ફતેહપુર સિકરી આવવાનું આમંત્રણ મોકલ્યું. અને બસ અહીંથી જ ઇતિહાસની એક એવી મુલાકાતનો પાયો નંખાયો જેણે ઘણું બધું બદલી નાખ્યું. પણ એક વાત જે સાંભળીને જ રૂવાડા ઊભા થઈ જાય એ છે આ આંકડો, 6 લાખ. આ કોઈ નાની સૂની વાત નથી. જ્યારે આચાર્યશ્રી ફતેહપુર સિકરી પહોંચ્યા ત્યારે એમના સ્વાગત માટે 6 લાખ લોકો ભેગા થયા હતા. વિચાર તો કરો. એનો મતલબ કે બાદશાહને મળ્યા પહેલાં જ એ લાખો લોકોના દિલમાં રાજ કરતા હતા. અને હવે આપણે આખી વાર્તાના સૌથી રોમાંચક ભાગ પર આવીએ છીએ. એ ભાગ જ્યાં આપણે જોઈશું કે કેવી રીતે એક સાધુના જ્ઞાન અને વાણીએ એક આખા સામ્રાજ્યની દિશા અને દશા બદલી નાખી. એમની 2 સૌથી મોટી સિદ્ધિઓ પર નજર કરીએ. પહેલું, એમણે શત્રુંજય અને ગિરનાર જેવા આપણા પવિત્ર તીર્થો પર લાગતો યાત્રાવેરો નાબૂદ કરાવ્યો. આ લાખો શ્રદ્ધાળુઓ માટે કેટલી મોટી રાહત હશે. અને બીજું, એનાથી પણ મોટું કામ, એમણે જજિયા વેરો હટાવડાવ્યો. આ એવો કર હતો જે બિનમુસ્લિમોએ ફક્ત પોતાના ધર્મનું પાલન કરવા માટે ભરવો પડતો હતો. આ કોઈ સામાન્ય રાજકીય નિર્ણય નહોતા. આ તો જૈન શાસનની રક્ષા અને એની પ્રભાવનાનો જીવતો જાગતો ઇતિહાસ હતો. અને એમનો પ્રભાવ કંઈ મોગલ દરબાર પૂરતું સીમિત નહોતો. આ વાત તો જુઓ. એક બાજુ બાદશાહ અકબર અને બીજી બાજુ એના કટ્ટામાં કટ્ટા દુશ્મન મેવાડના મહારાણા પ્રતાપ. આ બંને એકબીજાના દુશ્મન પણ આચાર્યશ્રીના પરમ ભક્ત હતા.
આનાથી મોટો પુરાવો શું હોઈ શકે કે એમની આધ્યાત્મિક સત્તા કોઈ રાજકીય સરહદોને માનતી નહોતી? દરેક મહાન કહાનીની જેમ આ ગાથાનો પણ એક અંતિમ અધ્યાય છે. હવે જોઈએ કે એમની અંતિમ યાત્રા કેવી રહી અને એવો તો કેવો અમર વારસો એ પાછળ છોડી ગયા જે આજે પણ આપણને પ્રેરણા આપે છે. એમનું જીવન જેટલું અનુશાસનમાં હતું એટલું જ એમનું સમાપન પણ. પોતાના અંતિમ વર્ષોમાં એમને શત્રુંજયની યાત્રા કરી, ઉનામાં ચાતુર્માસ ગાળ્યો અને પછી ભાદરવા સુદ 11ના દિવસે 7 પ્રહર એટલે કે લગભગ 21 કલાકના ઉપવાસ સાથે પૂરી સભાન અવસ્થામાં અને શાંતિથી કાળધર્મ પામ્યા. મતલબ કે દેહનો ત્યાગ કર્યો. પણ એમનો વારસો શું એમના દેહ સાથે પૂરો થઈ ગયો? બિલકુલ નહીં. એ તો એમના પછી શરૂ થયો. એમણે હજારો શિષ્યોનો એક એટલો મોટો સંઘ તૈયાર કર્યો હતો જેમાં લગભગ 5000થી પણ વધારે સાધુ સાધ્વીજીઓ હતા. આ બધાએ એમના જ્ઞાનના દીવાને પ્રજ્વલિત રાખ્યો. આ જ તો છે એમનો સાચો અને જીવંત વારસો. અને એમના દેહત્યાગ પછી એક એવી ઘટના બની જેની લોકો આજે પણ વાત કરે છે. કહેવાય છે કે જે જગ્યાએ એમના અગ્નિસંસ્કાર થયા ત્યાં વર્ષોથી સૂકાભટ્ટ પડેલા આંબાના ઝાડ પર અચાનક ફળ આવી ગયા. જાણે પ્રકૃતિ પોતે જ એમના પ્રભાવની સાક્ષી પૂરી રહી હતી. આ ઘટનાને એમના શક્તિશાળી આધ્યાત્મિક પ્રભાવનું પ્રતીક માનવામાં આવે છે. તો આ આખી ગાથા આપણને એક બહુ મોટો સવાલ પૂછીને જાય છે. આજની દુનિયામાં જ્યાં બધે જ સંઘર્ષ છે, જ્યાં તાકાતને હથિયારોથી અને પૈસાથી માપવામાં આવે છે, ત્યાં આચાર્ય હિરસુરીનું જીવન આપણને શું શીખવી જાય છે? શું ખરેખર અહિંસા અને નૈતિક તાકાતમાં આજે પણ દુનિયા બદલવાની શક્તિ છે? આનો જવાબ કદાચ આપણે સૌએ પોતપોતાની અંદર શોધવાનો છે.